17 जुलाई को सावली से रमन राठौड़िया नाम के एक बुजुर्ग का शव मिला था। अब इस मामले में पुलिस की ओर से गिनती के दिनों में ही 17 साल के नाबालिग आरोपी की गिरफ्तारी कर ली गई है। तब इस पूरे मामले ने इस वक्त हड़कंप मचाया हुआ है। दरअसल रमन राठौड़िया नाम के इस बुजुर्ग का शव सावली से मिला था। तब उनके सिर पर गंभीर चोट के निशान मिले थे। लकड़े के फटके मारकर उनकी हत्या कर दी गई है, ऐसी प्राथमिक जानकारी भी सामने आई थी। पुलिस ने अब इस मामले में 17 साल के नाबालिग को गिरफ्तार किया है और पुलिस की जांच में यह खुलासा हुआ है कि आरोपी को दमन घूमने जाना था। परिवार ने उसे पैसे दिए थे, लेकिन उसमें 600 रुपये कम थे, जिसकी वजह से उसने बकरे चराने वाले बुजुर्ग की हत्या कर दी। बकरे चोरी किए और फिर उन्हें बेच दिए और आरोपी ने 9,300 रुपये बकरे बेचकर हासिल किए थे। तब इस वक्त सावली पुलिस ने नाबालिग की गिरफ्तारी कर ली है। ज्यादा पूछताछ की जा रही है, तब आगे और भी खुलासे इस मामले में हो सकते हैं। हालांकि इस पूरे मामले को लेकर जिला एसपी सुशील अग्रवाल की ओर से ज्यादा जानकारी दी गई है। 17 जुलाई 2026 રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડેડ બોડી મળેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા એક મર્ડરની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી। મરણ જનારનું નામ રમન રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષી એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી। પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એની કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે। આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમન ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી। એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી। જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટિમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટિમના ઘેટા બકરા હતા એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે। એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે। એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ જેમના ઉપર બ્લડ સ્ટેન્સ છે दे पण कब्जे करवामां आव्या छे। जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।